આઈ ગયું માર કાકો કહેતો જ તન કે તું હોય આજી બેવરાજ જો કે પણ કોમ મળી જાય કોઈ રાખતું નહીં બસ હારસી કોમ મળી ગયો મજા આવી જાય બાબા ચિત્તો લેસ તો આ રહેતા જ નહીં મસી બધા હેડો તો ઓટો જ મારતા હો હારા હારા ઝાડ જોવા મળે છે પેલા જોતા હોય ને બસ કોમને પૂછતા હોય નક્કી પેલો બહાર નથી ભાગાયો ઉડી ઓછું કો નક્કી તો કા કાળા સોરા આયેલા છે ઓથી ન જાસી અલે આ સોર કોમ જો પાંક સરજો સોર આ સરજો મોનો કે ના મોનો પેલો હળલો દીપલો નીકળ્યો પાછે નક્કી ઓથી આ સોર પસારશો એવું લાગે છે જો આમ વાવાઝોડાની આમ ગોળી જશે ધીરે ધીરે ફરું પણ તું હોય શું કરે છે તો તું હોય શું કરે છે ના હું તો હવે નોકરી કરું છું નોકરી શેની નોકરી કરે એટલે મારા તો બધો બગીચો મારો છે હા પેલા બકુબા સાહેબ ને ઓળખો હા બકુબા સાહેબ ને આ બકુબા આવી પોતે હા આડીગીરી ખાપી બકુબા સાહેબ અને આટલે કે આગળ કોણ ઉડતું મું હતો મું તો મૂર્ખા! માર પાછળ દીપડો ઉડતો હતો હે જંગલમાં ઉભે એ બકુબા હતા મૂર્ખા તું મને ઉઠે તને પરમિશન કે નહીં આલી સાહેબ લાગે હારા તો લુગડે જ આ મેરો દાંત લુગડે એટલે હોય છે ને અને જેમ કટકામ ફોન કરો તેમ હોય પોણે વાળવું પડે હજી ને તો કટિંગ કરવો પડે ઝાડ ફૂલ પોદરા સંભાળવો પડે અને તને કઈ નીચે હોય માર કાકે તાર કાકા નામ કેમેરા કાકો અરે તાર કાકો ઓએ ના અંદર બદલી જા ઓએ. અલ્લા તાર પહેલા કેમ નહીં કહેતો તો બે હોટો ના છોડો તમારી ઉંમર લાગી હે? સાહેબ હું ઉંમર લાગશું તમે તો જાઓ જ ના છો એટલે તું કરો ના આવે સારી વાત છે ને તો એટલે સાહેબ હું ગરીબ છું મને નોકરી આલો હું નોકરી ગોતવા હોય આ શું ભલે હાઈટમાં તમારાથી નાનો રહ્યો પણ ઉંમરમાં તમારાથી મોટો છું સાહેબ આપણે પેલા આવો ને વાત કરીએ સાહેબ આવો બે તું તો યાર ભેમરાટ ગામ ભત્રીજો મારા ખાસ મિત્રનો બે હમણાં આ સાહેબ હમણાં નોકરી પડી રહે ફેદાડા પડ્યા હજી હમણાં અમારે તું કરા આલી પડી સાહેબ મનમાં આલો થોડા મનમાં બોલો અરે ભેમરાટ ગામ તું ભત્રીજો છે તું કોણ છે એનો આ પ્રેમરાજ કાકા મને લાગે તને સંસ્કાર નથી આલ્યો કોઈ હા સંસ્કારની વાત કરે તું બરો બક્યો જ છે ને એટલે ભેમરાજ કાકો છે ને મારા હોય હે બુર ધોવા રહ્યા તો તને ખબર તારે સાહેબ ઘણું થાય છે હવે તમે એ મજાક ખૂબ કરો છો મજાક ખરેખર હા પોડાથી હું ભૂડું હમણાં વાળી જાય છું શું કરાવે સાહેબ નોકરી આ મને છે ને
મજાકમાં મને લાગે મારે છે ખરેખર હો. મજાક કરે છે એમ કહે છે પણ મને થાપું છોડે લાગે છે ફારવા જ છે શેતીને જવું પડશે ને કે મારો ઘા કાઢી નાખશે. શું નામ છે તમારું ભાઈ? મારું નામ રાજાભા. રાજબા રાજાબા એટલે હું રાજાબા તરીકે નહીં રહેવાનું. તમારે કોમ કરવું હોય ને પગાર મળશે 3.5 રૂપિયા મળશે દાડાના બરાબર. અને હું તમને શું કહું છું વાત ઓપડા પેલા એ પકા ભોડાર હા. ચીજ નીમ જીવેલા તો ભોડાળિયા કેમ? 3.5 રૂપિયા પગાર માં 350 કોક સાહેબ શું મદદ કરો તમે એ અમારી ઈ ભાષા હતી. હો એ ભેમરાજ કાકો ને અમે બધા હજમી છે. તમે તો હજમી કહો. 3.5 એમ ઓએ હજમ્યા હા એ આ ભાષા બોલવી પડે. બીજા માણસો છે ને પછી પગાર વધી જાય એવું થઈ જાય હું હજમ્યા? મોતી યાર સસ્પેન્ડ ની વાત છે. હવે હું તમને હજમાવું હેડો તો માણસો આવે ને માણસો એટલે એને હજમાવાનું આ સાહેબ આ શું કહેવાય આવું હડવાનું ના ઝેરી થઈ જાય આલા શું હે એટલે તમને ઝેર ચડી જાય. એટલે પણ આ છે શું આ છે ને કોને એક સબ્જી થાય. હા હા સબ્જી થાય જે ઝાડુ માણસ હોય ને પગડું થવું ને અને તરત દવા હે આજે એની કોમની છે. તમે હું કહું અડે ઝેર થઈ જાય આજે વાતી આવા પોઈન્ટ મારે છે અરે રજવામાં આવ્યો આ છે ને આ કોરોના છે કોરોના. હા આ કોરોના છે દેખો જો અને એડ્યા ને બા કોરોના થઈ ગયો બરાબર. કોઈને અડવા દેવાના નહીં. ફૂલ પત્તું કોઈને અડવા દેવાનું નહીં બરાબર. અને કોઈને હજમાવતા રહેવાનું ઓને હારી દવા થાય ઓને હારી દવા થાય બરાબર. અચ્છી મો આ જગ્યાનો માલિક હેડો હા અને ભાઈ એ ઓમાય એટલે માલિક નહીં થવાનો માલિક તો હું હા માલી હા હા અંબાજી હું આવી કોઈ આવે જાય તો બેહવા જ ના ના ઓટા મારવા દેવાનું બધાને કોઈ ભાળવા લાયક છે બધી જોવા લાયક છે. જગ્યાનું આ નામ કો આ બધું હા ઝાડનું કહેતું રહેવાનું કે હર્યો આ ઝાડ આ કોમ આવે બરાબર. તારા બા રખેવાળ રાખજે. તારા બાની સારનું નામ તો ના આવડતો ભોળા ઉધર બાબુ ઉભો હતો ખાલી પબ્લિક આપા જેવો ઓડ ફરવા આયા ફરવા આવ્યા છે. ઓવે ભલે ફરવા આવ્યા હા પણ કોઈ વનસ્પતિને કોઈ નુકસાન ના કરતા બરાબર. એન્જી કમાડો અમે એમાં શું છે ખબર હે? આ કિંમતી ઝાડ છે. એવું અમેરિકાથી મંગાવેલા અમેરિકાથી એક જાપાનથી તમે આપણા દેશમાં નતા મળતા મળે છે તો? પણ આ કદી ઉકળાતો જ નહીં. બરફમાં છે બરફમાં હા, અને બરફ છે ને કદી ઓગળતો જ નહીં. હા અને આ ઝાડ છે ને એ આવી ઉતાવળા અમારો માણસ છે બરાબર. તમે ઝાડ વિશે અજમાઈ દે આ ઝાડ શું કામ આવે શેના માટે આવે એની દવા શું થાય બધું અજમાઈ દે. ઓ થઈ ગયો કે ઓ થઈ ગયો એક જ રસ્તો છે અને નુકસાન કોઈ ના પહોંચાડતા અને કોઈ કચરો બચરો તો નાખતા જ ના. સાચી વાત બોલતા નહીં આવડતું આયા છો આવડે આમાં ગોમમાં આવી વળી છે આવો કેમ આયા ફરવા આયા વળી તમે કેમ આયા વળી અવાજ નેસો અવાજ એટલો છે જ ને સ્પીકર ફાટી ગયેલું એમ ઉભે કંપની ફોય થોડું સ્પીકર hatte હા સિલાઈ મારો કઈ હોય હોય ને જીબડો તો જેવા ઘણા મોટા ધડી પર હાથ ન રહ્યો આવડા લોબો માપમાં રે હજી કહું છું એટલે વટાડવાનું હોય તો વટાડો લઈ જા ફાટી ગયેલા સ્પીકર ને લઈ જાવ છે તમે નહીં આવતા બતાવો એટલે શું બતાડું પેલા કહેતા હતા કે સમજાવ છે તમે સમજાવો હેડો માલિક કયો આ જગ્યાનો માલિક ગોડું થઈ ગયું ગોડા શું કેમ રાખતા હશે એટલે માલિક ક્યાં છે એટલે તમે કેમ પૂછીને હોય જો એટલે એટલે આમાં પૂછવાનું હોય હાર તમે તો જા પેલા કેહા પર બધું મારું વટાડો તો ના વટાડી કેતા વટામી જતા રહો એટલે નામ ઝાડનું નામ જાણો એમ હોય હા તો પૂછો કેવું ઝાડનું નામ જાણું એ ડોહલા પાછળ આય
હા મને એ ખબર નહીં કે રસ્તો છે જાય કોણ ઓમ તમે કહેતા હોય કે ઝાડનું નામ તો પૂછતાય નહીં આ તારું નામ શું કે આ ઝાડનું નામ છે તમારો માણસ મરી ગયો હોય એ કોમ આવે જીવતો કરવા એટલે એનું નામ છે હળી ગયેલા હળી ગયેલા મરી ગયેલા જીવતું કરે હળી ગયેલા હારું તો હવે બીજું પૂછાય સત્યા હા વાત કોમે બોલ આ હળી ગયેલા મરી ગયેલા ના ઝાડનું નામ કેવો છે આવા તો કદી નામ ના હોય કોઈ મરેલા જીવ વળી ઝાડ હાલતું કરતું છે ના કદાચ હોય તો લે પર આપણે ચેક કરે ભોરજી કેવી રીતના યાર તો કરા એ હેડો એ ભાઈ હેડો ભાઈ ભાઈ ના કહેવાનું સાહેબ કહેવાનું ઓય કેવું બધું મસ્ત મસ્ત છે હારું હારું લાગે હોય તો મને એક નંબર લાગે રઘુ મને ચક્કર આવે એવું લાગે હોય તો અલ્યા કોઈ શકે ને એક ફેરો મારા કાકો મને હેલિકોપ્ટર માં બેહારે ને હા તાને મારી બીક ભગાઈ ગઈ યા હું તો હદ્દા આવું હોય ના હોય તમે રહેતા હોય તો આવો જ કે હદાય અમે શું નવાઈ કરો હો અને એક ફેરો મારા કાકો પેલો જહાજ ડૂબી ગયું કે એટલે લગીર બરો ઓળિયા નાખી દીધો મને તારી મારી બીક જ ભગાઈ ગઈ યા કેમ ફેંકે આટલું બધું હા કો બીક જ ભગાઈ ગઈ તારી કેવો એ ઓલા આપણે આપણે આ ફૂલ શું કામ આવી હા ફૂલ ના કહેવાનું તો કોને ઓકા મોટું ઝાડ કહેવાય ઓકા મોટું ઝાડ એ કેવું ઝાડ આવે આ ભૂલચેરા કોમે ખબર છે કોક મરી જાય એટલે ઉપર નાખવા કોમે હા એટલે એનું નામ છે પેલું ઓકા જેવું મોટું થઈ જાય મહિના પછી હું ફરી ગયેલું એટલે આ ઓકા મોટા ફૂલ છે આજુ આપણે તે ચપડી મીરે મરી જાય એટલે ઈ મોટું હોકા જે ઉડી જાય કારણ કે કોક મોટું છે કે આવડું મોટું એટલે ઈ મોટું હોકા જે ઉડી જાય તમારું મોટું છે ઓકા જેવો બે ખાલા વાડી કોની ખબર કરી કે ઓલીનું મોટું હોકા જેવું જ છે એ આ ઝાડનું નામ કહું ઓય આવો આ ઝાડ જેવું ખબર ને ગોડાળ ઝાડ અલ્યા બોરે હું તને નામ હવે કહું વાનું નામ છે કોમન કેટ નામ જવાનું લ્યા અલ્યા ગોડાળ ઝાડ છે આજુ ગોડાળ અલ્યા કોમન કેટ છે ઈ તમારે પેલું હા એ અંગ્રેજી કહેતા હજી કેમન કે ગોડાળ ઝાડ છે આજુ ગોડા વા આવો બીજું બતાડો આ કેવું આ જો उनका तो पता तो आ झाड़ में नाम से उनका तो देखा कि आ झाड़ इंग्लिश उनका तो देखा कि इरी ઉદા ઉદા पर बोले बोलो कुत्ते को ना आवड़ी लाखों की बेटी उनका क्या हुआ उनका क्या करूंगा ना होय काम आता ना अल्लाह पड़े काम आता ना माता ना ओमा બીજું બતાડું આ છે ટીટુડું ઝાડ ટાઉન ટુ ઈટી ટુ પાટા ટુ ટી એટલે કે આવે તો કે ટીટુડું ટોક ટીટા કેવટું રેકી બસ એ વંશી આગળ ના જઈને સાહેબની પરમિશન નહીં વંશી આગળ જવાનું अल्लाह पैसा ला साहब बैठ को दाता એ પૈસા કેટલા લે कोई ना ले जोड़ी पैसा તો લાવો 300 રૂપિયા હોય કઈ મફત ની તારા ભાઈ નીચે કઈ કરી ગયા હોય अल्लाह ये ला, ला। એ કાકા મજાક કરું છે ફોડાળ पता हमिल तक को के जावा दे तो जावा दे के जा मारो પછી આ બધાને તો કો દેશી કરવાનો તરકા ના દાખલા આપણો ના તો આયો ભૂલી જાઓ રૂટોડું એટલે રૂટને મકટું મકાટા રૂટને મોટા એટલે કોમ આવે આઈ એમ ધ બોસ રૂટને મોટા એટલે આ શું કોમ આવે ખબર હે આ તમારે ફરી ગયેલા ગર્લફ્રેન્ડ ફરી ગયેલા કોણ ને હળી ગયેલા કોણ ને આવે ને એ વખત કરાય તો તમારે ભૂલેલું મોઢું ના હોત એમાં કરતું હોત હેડો યા સીટા સીટા શું કીધું ચેક ઓય ના આપણે થી ઓય ના હા એમ શું કર્યું જોઈ લીધો અલ્યા ચવા ચવા ઝાડવા તમે તો નામે ના આવડ્યું નામે યા, શું શું કહેતા હતા ટમાટો કોઈ બાવે શું કહેતા હતા क्या શું કહેતા તમે કો કહેતા કરી હા લસણ લહણ લહાન નહીં દેખાડો લેબુડી જોબુડી પછી કોબલી પછી લેબડો અલ્યા તો બોબડા તો ઝાડ નું નામ કેવું કે ખબર હે? મારી જેલા વગી દાવાનું ઝાડ એવું ઝાડ છે ને મામા મોટા મોટા ઝાડ હોકા મોટા ઝાડ જે ફરી ગયેલા મોટા ઝાડ બધે અલ્યા એ મૂર્ખા એવા ઝાડ વળી જીવતા કોઈ એ વળી શેઠ એટલે હું ચેન્જ કર્યું ખબર હે? હવે ઓઈને મોટું જોયા
ફરી ગયેલું છે કે નહીં? છે કે નહીં? સાચું બોલજો. તમારે ઘેરથી જો કે ફરી ગયેલું છે કે નહીં? એટલે મારા ઘેરથી નથી હાલ હું હજી ઘડી કુવારો બેઠો છું લે વાડો? અને તું આવું વનસ્પતિ નીચે ખોટું મત કે લોકોને તું છે ને ઊંધું ભાષણ મત આલ નકર તું મારા આબરૂના ધજાગડા કરાવશે લે એ વપરાત કરા હા અમે તો હવે મોડ થાય છે તમે જે કેવું કહી દેવું એને હો અમે જા એટલે તમે ભાઈ મને તુંકાર આલી ચંપાત વાત કરો છો તુંકાર આલી વાત કરો છો અલ્યા કેમેરા કાકા ભદ્રી જો તમે આવો છો માથા પર તો હું તો મારવા જ પડશે અલ્યા તું મને મારે એટલે તું તુંકાર કે નાલે હું જે તું જે હા? મે લકડી મે લેકર નકા ફાડું મે લકડી મે તને નોકરી કાઢ્યો જાટ એટલે તું નોકરી એ કેમેરા કાકા તમાર ભદ્રી જો આવો પણ હું બધે જે મને કોઈ વધારે પણ હું ઝઘડો કરી જાઉં મે હડા 6 રૂપિયા પગાર હડા 6 રૂપિયા પગાર હડા 6 રૂપિયા પગાર ના તને રાજો આપી તો સિક્યુરિટી માટે કંપસ છે 10 રૂપિયા તો મારું દિલ જીતી નાખ્યું 10 રૂપિયા પગાર 10 રૂપિયા એટલે હા. 10,000 અરે કશું હતું દાડાના. અરે 11,000 રૂપિયા આલ્યું તું દાડાના. દીકરા હવે દાડાના અને તું છે ને રખેવાળે કર ખાલી પાછળ આલવાની જરૂર નથી ખાલી રખેવાળે કર હા. હો પાછળ મત આવજી રખેવાળે કર તું તારે છે એટલે મને નહીં મારવાનો કોઈ બીજું કોક બે હે ને એને મારવાનો છે હા શું કીધું લાકડી મરાવી તાર લાકડી તો મગજ જોવે તો પણ તું આ રસ્તે ભાગવા જાય તમે પેલા આમ જોડો મુજબ અરે રે આ તો નોકર રાશો પણ માથા બારે મને જ મળ્યો એ હે બાકી સતો એક છે એક નંબર તો હા. પેલો માણસ તો તારો ના મુંડા મુંડા કે તો એ કો થયો પત્રી તો જઈ ગયો એટલે પેલા જાડિયા પાસે નતો